प्रीण स्वाध्याय 1 અને પાલી રકમ સાબિત કરો કે વિધેય f r2 x બિલોંગ્સ ટુ r અને x ની વેલ્યુ -1 અને 1 ની વચ્ચે છે. આ એનો સપ્રદેશ છે, આ પ્રદેશ છે અને આ વિધેય વ્યાખ્યાયિત છે fx બરાબર x/1 પ્લસ મોડ x. એકિક અને વ્યાપ્ત વિધેય છે તે સાબિત કરો. હવે અહીંયા જે વિધેય f આપેલું છે તે આ રીતે છે. એનો પ્રદેશ r છે અને અહીંયા x જે છે એ આપણે અંતરાલમાં લખીએ તો -1 વિવૃત અંતરાલ -1 થી 1 એનો સહપ્રદેશ છે. હવે fxમાં મોડ x છે આપણે એના બે ભાગ પાડી દઈએ, જ્યારે ધન હશે ત્યારે અને ઋણ હશે ત્યારે. તો જ્યારે xની કિંમત >= 0 હશે ત્યારે x/1 + x લખાશે અને xની કિંમત <0 હશે ત્યારે x/1 - x લખાશે. આ રીતે આપણે આ વિધેયને લખીશું. હવે એ કીધું છે કે એકિક અને વ્યાપ્ત સાબિત કરો. જો યાદીથી મારે કરવું છે, ધારો કે હું પ્રદેશમાંથી વારાફરતી થોડાક ઘટકો મૂકું, ધારો કે 0 મૂકું, પહેલું 0 લઉં તો અહીંયા 0 મૂકીશ તો 0 એટલે 0 સાથે પાર કઈ બનશે, આઉટપુટ શું મળશે? અહીંયા 0 મૂકતા x = 0 એટલે આને વાપરવાનું છે. એટલે 0/1 + 0 એટલે 0/1 એટલે 0 મળશે. ધારો કે હું 1 મૂકું છું એટલે 1 પણ >0 થશે એટલે આપણે આને વાપરીશું એટલે 1 અને નીચે આવશે, અહીંયા પણ 1 આવશે એટલે 1/2 આવશે. પછી હું -1 મૂકીશ તો -1 એટલે <0 છે એટલે આ વાપરવાનું થશે. એટલે ઉપર -1 અને નીચે -1 મૂકતા +1 એટલે -1/2 આવશે. આ રીતે પેર કરશો તો એક પેર મળશે, એટલે કે પ્રતિબિંબ અલગ અલગ મળશે. એટલે એક વિધેય છે એવું કહી શકાય. અને વ્યાપ્ત માટે કહેવું હોય તો એનો જે આ સહપ્રદેશ વિસ્તાર મળ્યો, આ જે પણ વિસ્તાર મળશે તમે જોશો તો 0 મળી ગયો. વિસ્તાર કોના બરાબર થાય તો વ્યાપ્ત થાય? એના સહપ્રદેશ બરાબર. તો અહીંયા જે પણ આઉટપુટ મળશે એ -1 નહીં મળે, 1 નહીં મળે, એની વચ્ચેની વાસ્તવિક સંખ્યા જ મળશે. આ વાસ્તવિક સંખ્યા જ મળશે, આ -1 અને 1 એની વાસ્તવિક સંખ્યા જ એનો વિસ્તાર મળશે. આ એનો વિસ્તાર થશે. માટે વિસ્તાર બાબત સહપ્રદેશ થઈને વ્યાપ્ત થઈ જશે. આ થઈ આપણે યાદીથી વળી. ધારો કે MCQમાં પૂછાયું છે તો તમે આ રીતે પણ એને વિચારીને લખી શકો. પણ હવે મને લખવાની છે રકમ આખી સમજાવી છે, આ રીતે થઈ શકે. પણ વ્યાખ્યાની રીતે આપણે જઈએ તો એક માટે જોઈએ. પહેલાં વ્યાખ્યાથી કેવી રીતે થશે આના ઓપ્શન લેવા પડશે એક માટે. ધારો કે બે ઘટકો x1 અને x2 બિલોંગ્સ ટુ r. હવે એનું પહેલાં 3 ઓપ્શન આપણે લઈશું. એનું પહેલું ઓપ્શન લઈશું x1 > 0 અને x2 > 0 છે. અને માટે fx1 બરાબર fx2 કરતાં હવે > 0 છે એટલે આપણે આ ઇક્વેશન આવશે. એટલે અહીંયા આપણી પાસે x1/1 + x1 બરાબર x2/1 + x2. અને હવે સાદરૂપ આપીશું અને અહીંયા ગુણીશું તો x1 + x1 x2 બરાબર x2 + x1 x2 આવડી જશે અને વધશે x1 બરાબર x2. પહેલું ઓપ્શનમાં બંને > = 0 લીધા. બીજા ઓપ્શનમાં < લઈએ. x1 ધારો કે <0 છે અને x2 ધારો કે <0 છે. આવા ઓપ્શન કેમ લેવા પડે? આપણો સપ્રદેશ આપેલો છે અને આ જે ઇક્વેશન આપ્યું છે, સૂત્ર આપ્યું છે, એના ઉપરથી ખ્યાલ આવે. હવે x1 અને x2 <0 છે એના માટે પણ આપણે fx1 બરાબર fx2 લેતા. હવે <0 છે એટલે આપણે આ સૂત્ર મૂકીશું અહીંયા. એટલે x1/1 - x1 બરાબર x2/1 - x2. સાદરૂપ આપીશું એટલે x1 - x1 x2 બરાબર x2 - x1 x2 આવડી જશે. માટે x1 બરાબર x2 આવશે.
અને ત્રીજા વિકલ્પમાં આપણે x1 ને ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 બતાવીએ અને x2 લેસ દેન 0. એના માટે બેવ સરખા તો છે નહીં. અહીંયા જોશો તમે આ બેવ સરખા જ નથી, એટલે રિવર્સમાં જઈએ તો x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 માટે આ નહીં જ થાય. fx1 બંને સૂત્ર જ અલગ છે, નહીં થશે. એટલે ત્રણેય વિકલ્પમાં આ વિધેય એક વિધેય છે. આ રીતે આ દાખલો થશે. હવે વ્યાપ્ત માટે જોઈએ. તો વ્યાપ્ત માટે વ્યાખ્યાથી આપણે જઈશું. તો આ વ્યાખ્યાને આપણું જે સહપ્રદેશ છે, વ્યાપ્ત માટે આપણે સહપ્રદેશમાંથી y લેવાનો છે ને. આપણું y બિલોંગ્સ ટુ -1 અને 1 એમાંથી લેવાનું છે. y આમાંથી લેવાનો છે, તો એના માટે x આપણને એવો મળવો જોઈએ પ્રદેશમાં જેથી fx બરાબર y થાય. આ જે અંતરાલ છે ને, બે ભાગ પાડી દઈએ. એક ભાગ પાડી દઈએ કે 0 લેસ ધેન y લેસ ધેન 1 માટે, અને બીજો -1 લેસ ધેન y લેસ ધેન 0. અંતરાલના બે ભાગ પાડી દીધા. આપણે y આ બે અંતરાલમાં લઈશું, અલગ અલગ કરી દીધા. અસમતામાં આપણે લખ્યું છે. હવે આ જ્યારે y આ સપ્રદેશમાં છે, સપ્રદેશના બે ભાગ પાડ્યા છે. જ્યારે પહેલા ભાગમાં y છે તો આપણે x શોધવાનો છે. તો આના માટે ઘટક x બરાબર ક્યાંથી મળશે? તો y બરાબર x અપોન 1 પ્લસ એક્સ. આપણું જે ઇક્વેશન છે, આપણું આ જે ઇક્વેશન છે એના ઉપરથી લખ્યું. fx એટલે y, હંમેશા y બરાબર. હા, તો આ લઈ લીધું x અપોન 1 પ્લસ એક્સ, કારણ કે y લેસ ધેન 1 છે માટે. અને હવે અહીંયા આપણે x શોધીશું ને, અહીંયા એટલે સાદુરૂપ આપીશું y પ્લસ એક્સ વાય બરાબર x માટે x માઇનસ એક્સ વાય બરાબર y માટે x કોમન કાઢીએ તો 1 માઇનસ y બરાબર y માટે x બરાબર મળશે y અપોન 1 માઇનસ y. આના માટે મળ્યું. હવે અહીંયા પણ x માટે, આના માટે ઘટક x જે છે આપણે પ્રદેશમાં જોઈએ છે, પ્રદેશ આરમાં બિલોંગ્સ ટુ આર. x શેમાં જોઈએ છે? આરમાં. તો અહીંયા શું થશે? તો અહીંયા fx બરાબર માઇનસ વાય થશે. માટે આપણે માઇનસ વાય બરાબર અને લઈશું આમાં, એટલે અહીંયા માઇનસ એક્સ ઉપર લઈશું અને નીચે 1 પ્લસ એક્સ લઈશું, એટલે માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ કરીશું. અને માટે સાદુરૂપ આપીએ તો માઇનસ વાય આ પ્લસ એટલે માઇનસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ માટે એક્સ માઇનસ એક્સ વાય બરાબર વાય. અને એક્સ કોમન કાઢીએ તો 1 માઇનસ વાય બરાબર વાય માટે અહીંયા પણ એક્સ બરાબર આપણને મળશે વાય અપોન 1 માઇનસ વાય. આ એક્સ આપણને આ રીતે અહીંયા મળશે, પ્રદેશમાં મળશે, કારણ કે અહીંયા વાય લેસ ધેન 1 છે અને અહીંયા વાય જે છે -1થી મોટો છે. હવે બંને માટે આપણે કરીશું તો fx બરાબર f y અપોન 1 માઇનસ f આગળનું મૂલ્ય આપણે શોધીશું. અને આપણું જે સૂત્ર મુકાશે x અપોન 1 પ્લસ એક્સ આ વાળું મુકાશે, એટલે એમાં લખીએ તો y અપોન 1 માઇનસ વાય અપોન 1 પ્લસ y અપોન 1 માઇનસ વાય માટે 1 પ્લસ આ લઈ લઈશું તો 1 માઇનસ વાય પ્લસ વાય જતા રહેશે ઇઝ ઇક્વલ ટુ વાય આવશે. માટે f એ વ્યાપ્ત વિધેય છે. આ રીતે આ દાખલો થશે આખો, કારણ કે આપણને જે સપ્રદેશ આપ્યો છે એ પ્રમાણે અહીંયા બે ભાગ કર્યા. વાય જ્યાં સપ્રદેશમાં લેવાનો છે એના ભાગ કર્યા, એટલે આપણને એક્સ એ પ્રદેશમાં મળશે ના બિલોંગ્સ ટુ આર એમાં મળશે, બિલોંગ્સ ટુ આરમાં મળશે એક્સ એ. સ્વાધ્યાય એકની બીજી રકમ. સાબિત કરો કે વિધેય એફ આરથી આર પરનું છે અને સંકળાયેલું છે fx બરાબર એક્સ ક્યુબથી આ વિધેય વ્યાખ્યાયિત છે. તો એક એક સાબિત કરવાનું છે. હવે આપણી પાસે પ્રદેશ આર છે, સપ્રદેશ આર છે, સંકળાયેલો નિયમ એક્સ ક્યુબ છે ઇઝ ઇક્વલ ટુ વાય છે.
એક એક સાબિત કરવા માટે આપણે પ્રદેશના વારાફરતી ઘટકો લઈએ. અલગ અલગ ઘટકોના પ્રતિબિંબ ભિન્ન મળે તો એક એક કહેવાય. તો આપણે એક્સને એક્સ બિલોંગ્સ ટુ આરમાંથી લઈએ. ધારો કે હું 0 મૂકું, પહેલાં એક્સની કિંમત 0 મૂકું તો વાય બરાબર 0 મળશે. એક્સની કિંમત 1 મૂકીશ અહીંયા તો વાય બરાબર 1 મળશે. હું એક્સની કિંમત -1 મૂકીશ, -1નો ક્યુબ એટલે -1 મળશે. હું 1/2 મૂકીશ, એક્સની જગ્યાએ 1/2 મૂકીશ એટલે 1/2નો ક્યુબ 1/8 મળશે. તમે જોશો તો પ્રતિબિંબ અલગ અલગ મળે છે, એક એક પાર મળે છે, મતલબ એક એક થઈ ગયું. અહીંયાથી સાબિત થાય કે એક એક છે યાદી ઉપરથી. હવે મારે વ્યાખ્યાથી જવું છે તો મારે બે ઘટકોને આના પ્રદેશમાંથી લેવા પડશે. એટલે આપણે બે ઘટકો લઈ લઈએ કે ધારો કે x1 અને x2 બિલોંગ્સ ટુ પ્રદેશ. બરાબર, માટે એને મૂલ્ય સરખાવી દઈશું. એટલે કે x1નું એફ આગળનું મૂલ્ય અને x2નું એફ આગળનું મૂલ્ય સરખું છે, માટે આપણે ઇક્વેશનમાં મૂકી દઈશું. એટલે x1 ક્યુબ બરાબર x2 ક્યુબ થશે. હવે આપણે સાબિત શું કરવાનું છે? x1 બરાબર x2 ડાયરેક્ટ આપણે ખરેખર ના લખી શકીએ, સાદરૂપ આપવું મળશે કે ક્યુબ ક્યુબ ઉડાડી ના દેવાય. માટે અહીંયા થશે x1 ક્યુબ માઇનસ x2 ક્યુબનો ક્યુબ બરાબર 0. આ માઇનસ આ બાજુ. હવે જે આપણા જે વિસ્તરણવાળા છે 9મા ધોરણમાં હતા એ અવયવ લખીએ કે એક્સનો ક્યુબ માઇનસ વાયનો ક્યુબનું હતું ને એ પ્રમાણે. તો x1 માઇનસ x2 અને બીજા કૌંસમાં આપણને મળશે x1 સ્ક્વેર વત્તા x1 x2 પ્લસ x2 સ્ક્વેર બરાબર 0 થશે. અહીંયા બે ઓપ્શન આવશે આપણી પાસે, એક થશે માટે x1 માઇનસ x2 બરાબર 0 ઓર x1 સ્ક્વેર વત્તા x1 x2 પ્લસ x2 સ્ક્વેર બરાબર 0. બંને ઓપ્શનમાં x1 બરાબર x2 થવા જોઈએ. તો અહીંયા તો થઈ ગયા, અહીંયા તો x1 બરાબર x2 થઈ ગયા. હવે અહીંયા કરવાના છે. તો અહીંયા જે આ અભિવ્યક્તિ છે હું એને બીજી રીતે ગોઠવું છું. તો કઈ રીતે ગોઠવું છું? તો એ જે થશે x1 વત્તા 1/2 x2નો વર્ગ, અને જે મને ખૂટતા હતા એ અહીંયા લખીશ તો 3/4 x2નો સ્ક્વેર બરાબર. આનું તમે સાદુરૂપ આપશો ને તો આ મળશે તમને. આ જે મેં લખ્યું છે, આ જે આપણું આ પદાવલી એના બે ભાગ પાડ્યા છે, એટલે એ બે ભાગ આનું સાદુરૂપ આપશો એટલે તમને આ મળશે. એટલે અહીંયા શું થશે? અહીંયા આ ઇક્વલ ટુ 0 છે એટલે અહીંયા x2 બરાબર 0 થઈ જશે, અને આ x2ને અહીંયા મૂકે 0 માટે x1 બરાબર 0 થશે. માટે x1 બરાબર x2 બરાબર 0. ટૂંકમાં x1 બરાબર x2 છે જ, અને માટે f એ એક એક વિધેય થઈ જશે, એક એક વિધેય છે.